નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બોલિવૂડના કિંગ ખાનને કોણ નથી ઓળખતા? ઘણા બધા લોકો એમના ફેન્સ છે, એમના દીવાના છે. હવે એમના રહેઠાણની વાત કરીએ તો પણ લોકોને ખબર હોય છે કે તેઓ રહે છે ક્યાં. તેઓ આલિશાન બંગલામાં રહે છે, પરંતુ હવે તેમનું રહેઠાણ બદલાઈ ગયું છે. શું છે આખી વિગત? ચાલો જાણી લઈએ. તો શાહરૂખ ખાનનું આઇકોનિક ઘર મન્નત મુંબઈના બાંદ્રામાં બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલું છે. હવે જ્યાં બોલિવૂડ સ્ટારને એક ઝલક મેળવવા માટે ફેન્સની ભીડ ઉમટે છે. બાંદ્રાના પોશ વિસ્તારમાં આવેલી શાનદાર હવેલી ટુરિસ્ટ પ્લેસથી ઓછી પણ નથી. હવે અહીંયા ફેન્સ હજારોની સંખ્યામાં કિંગ ખાનની એક ઝલક મેળવવા બેતાબ રહે છે. પરંતુ શું તમને ખબર છે કે હવે શાહરૂખ ખાને મન્નત છોડવું પડશે? તો કિંગ ખાન પોતાનું કરોડોનું ઘર છોડી હવે ભાડાના ઘેર રહેવા માટે મજબૂર થયા છે. હવે આની પાછળનું કારણ શું છે? તો આ મિલકતો ભગનાની પરિવારની છે, જેમાંથી એક એપાર્ટમેન્ટ જેગી ભગવાની અને દીપ્તિ ભગનાનીનું છે. હવે શાહરૂખે આ ઘર 11.54 લાખ રૂપિયા પ્રતિ માસના ભાડા પર લીધું છે અને તેની સાથે 32.97 લાખ રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ પણ ભરવી પડશે. હવે મેકર વાસુ ભગનાનીની માલિકનું બીજું એપાર્ટમેન્ટ 12.61 લાખ રૂપિયા પ્રતિ માસના ભાડા પર લેવામાં આવ્યું છે, જેના માટે 36 લાખ રૂપિયા ડિપોઝિટની જરૂર છે. હવે ગૌરી ખાને મન્નતના નવીનીકરણ માટે મહારાષ્ટ્રના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી પરવાનગી માંગી અને બાદમાં આ પગલું ભરાયું. જોકે દરખાસ્તનો ઉદ્દેશ્ય 6 માળના જોડાણના બિલ્ટઅપ વિસ્તારને 616.2 ચોરસ મીટર સુધી વધારવાનો છે. હવે સૂત્રોએ એચટીને જણાવ્યું કે મન્નતમાં નવીનીકરણનું કામ મે મહિનામાં શરૂ થશે. બંગલા ઉપર લાંબા ગાળાનું કામ પણ બાકી છે, જેને માટે કોર્ટની મંજૂરી પણ જરૂરી છે. હવે આ મન્નત હેરિટેજ ઇમારત હોવાથી કોઈપણ ફેરફાર માટે યોગ્ય પરવાનગીની જરૂર પડે છે અને થોડા જ મહિનામાં રિનોવેશન શરૂ કરવા શાહરૂખ અને તેના પરિવાર સાથે થોડા સમય માટે નવી જગ્યાઓ પર રહેવા જશે. બસ કારણ એ જ છે કે શાહરૂખનું મન્નત છોડવા પાછળનું કારણ તેમના બંગલામાં થતું નવીનીકરણ છે. જોકે જ્યારે શાહરૂખ ખાન અને તેમનો પરિવાર અલગ સ્થળ ઉપર શિફ્ટ થયો ત્યારે તેમના ફેન્સમાં પણ ખૂબ ચિંતાનું વાતાવરણ થઈ ગયું હતું. શાહરૂખ ખાન તેમના પત્ની ગૌરી ખાન અને 3 બાળકો અયાન, સુહાના અને અબરામ સાથે ભાડાના ઘરમાં હવે રહેશે, કારણ કે તેમના મન્નતમાં થોડું નવીનીકરણ કરવાનો સમય છે અને એના માટે તેમણે પરવાનગી પણ લઈ લીધી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.